જામનગર એલસીબી પોલીસે કનસુમરા ગામની સાડિયા પુલ પાસે આવેલ આરએસએસમાં દરોડા પાડ્યા છે. ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુની સૂચના મુજબ પ્રોહિબિશન કેસો શોધવાની કામગીરી દરમિયાન એલસીબી પીઆઈ વીએમ લગારિયાના માર્ગદર્શન હેઠળ આ સફળતા મળી છે. પીએસઆઈ સીએમ કાટલિયાએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓ એલ્કોહોલ, સ્પિરિટ, કેમિકલ અને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના બ્રાન્ડો ફ્લેવર મેળવીને નકલી દારૂ બનાવતા હતા. તેઓ ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર 1, કોન્ટેસા, વોડકા, રોયલ સ્ટગ અને ઓફિસર્સ ચોઇસ જેવા બ્રાન્ડના નકલી દારૂ બનાવતા હતા. પોલીસે આ કાર્યવાહીમાં સ્પિરિટ ફ્લેવર, કલર મિશ્રણ, ડુપ્લિકેટ દારૂનો જથ્થો, સ્ટીકર્સ, મોબાઈલ ફોન અને એક 4-વ્હીલ કાર સહિત કુલ 8.23 લાખનો મુદ્દામાલ કબજો કર્યો છે. ત્યાં ટીન શેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને આમે 3 લોકો અને આમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની, આ એક નેપાળી છે અને આને ઉપર પહેલાથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી. અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે. પોલીસે 3 આરોપીઓને પકડ્યા છે, જેમાં 43 વર્ષીય અરુણભાઈ ઉર્ફ કાલી સીતારામ સોની નેપાળી, 34 વર્ષીય મહિપાલસિંહ આશિષસિંહ રાણા અને 25 વર્ષીય જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, જ્યારે 2 આરોપીઓ કિશનસિંહ શેખાવત જયપુર અને ગજેન્દ્રસિંહ જાડેજા જામનગર ફરાર છે. કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.